તો મારા પપ્પા રોજ યુટ્યુબમાં નત નવીન રેસીપી જોવે છે અને અમને કહે છે કે આ ટ્રાય કરો. તો આજે મારા પપ્પાએ મને અને મારા મમ્મીને કીધું કે મારે દાળિયાની રોટલી ખાવી છે, ટ્રાય કરજો. તો મારા મમ્મી કે એમથી નહીં બને. તો મારા પપ્પા કે ટ્રાય કરવામાં શું જાય છે. તો મેં મારા મમ્મીએ વિચાર્યું કે એકવાર ટ્રાય તો કરી લઈએ. તો ઘરમાં દાળિયા હતા તેને મિક્સરમાં પીસી નાખ્યા અને લોટ જેવું બનાવી નાખ્યું. પછી મારા મમ્મી લોટ બાંધતા હતા ને ત્યારે જ મેં કીધું હતું કે આ નહીં બને એટલે નહીં જ બને. તો મારા મમ્મી કે હવે આટલી મહેનત કરીએ છીએ તો થોડીક ટ્રાય કરી લઈએ. મેં કીધું વાંધો નહીં. પહેલાં તો મારા મમ્મીએ બહુ મસળીને લોટ તૈયાર કર્યો અને એને વણવાની કોશિશ કરી પણ એ વણાણો નહીં. તો છેલ્લે પછી એ ટ્રાય કરી રોટલાની જેમ ઘડવાની, ટીપીને એ રોટલો બનાવવાની કોશિશ કરતા હતા પણ એ પણ ન થયું. કંટાળીને છેલ્લે મેં તો એ કામ મૂકી દીધું ને હું વહી ગઈ સ્લાટ સુધારવા માટે. અને મને એટલી દાઈત ચડતી હતી ને તો મેં ફટાફટ ચીબડા તો મસ્ત સુધાર્યા પણ પછી મેં ટમેટાનું તો કચુંબર બનાવી નાખ્યું. કારણ કે અમે છેલ્લી અડધી પોણી કલાકથી આ રોટલીમાં મથતા હતા.